રાજકોટને નવા મેયરનો ચહેરો મળી ગયો. નવા મેયરનું નામ સામે આવી ગયું છે. ડોક્ટર નેહલ શુક્લ તેમની વરણી કરવામાં આવી ત્યારે બીજે જ દિવસે મેયર સહિતના પદાધિકારીઓ લોકોની વારે આવ્યા હતા. એમણે જે કામગીરી કરી છે, જે સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. હું વાત કરી રહી છું રાજકોટ મહાનગરપાલિકાના જન્મ મરણ અને વેરા વસૂલાત વિભાગની, કે જે આજે નવનિયુક્ત મેયર અને પદાધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી. અને ત્યાં તેમણે જોયું કે કઈ રીતે લોકો તડકામાં પાણી વગર અને સુવિધા વગર હેરાન થઈ રહ્યા હતા. અને એ જ વસ્તુ જોતા તાત્કાલિક તેમણે આદેશ કર્યો હતો ડેપ્યુટી કમિશનર ચેતનભાઈ નંદાણીને બોલાવીને અરજદારો માટે પાણી, છાંયડા અને બેસવા માટેની ખુરશી સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે, આ રીતનો તેમને આદેશ આપી દેવામાં આવ્યો. આટલું જ નહીં, જ્યાં સુધી તેમની એ તમામ વ્યવસ્થાઓ પૂરી ન થાય ત્યાં સુધી કમિશનરે જન્મ મરણ વિભાગને છોડવો નહીં, આ રીતની વાત પણ તેમને કરવામાં આવી. આપેલા આદેશ બાદ સમગ્ર વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું. બધી જ વ્યવસ્થાઓ ઊભી કરવા માટેની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી હતી. ને 1 કલાક બાદ મેયર નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળિયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા સાથે રાખીને ફરીથી તેમણે સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાઓની જાતે ચકાસણી પણ કરી હતી. સમગ્ર મામલાને લઈને પ્રતિક્રિયા પણ સામે આવી છે, તો તેને સાંભળીએ. જન્મ મરણમાં સ્વાભાવિક છે કે અમુક લાયસન્સ બેઝ કેન્દ્ર સરકારના સોફ્ટવેર અને ઓપરેટર હોય છે, એટલા માટે લાઈનો ખૂબ થાય છે. 2 રીતે નિરાકરણ થઈ શકે. એક તો જે પ્રશ્ન છે તાત્કાલિક ઉકેલાય એ માટેનો પ્રયત્ન થાય, અને બીજો જે પ્રશ્ન છે કે જે લોકો રજૂઆત કરવા આવે છે, જ્યાં સુધી સંપૂર્ણ ઉકેલ નથી આવતો ત્યાં સુધી સારા વાતાવરણમાં બેસે, એમને સારી સુવિધા મળે. એટલે સૂચના આપી છે કે સરસ બધા માટે બેસવાની ચેર નખાવે, છાંયડો કરે અને પીવાનું પાણી દર અડધી કલાકે આ ગરમીમાં આપતા. એટલે આ બંને પ્રકારની ઓલાથી કોઈ પણ પ્રશ્નને ટ્રીટ કરવો જોઈએ કે એક તો કાં તો તમે સંપૂર્ણ સોલ્યુશન લઈ આવો, ને સોલ્યુશન નથી આવતું ત્યાં સુધી જે રજૂઆત કરતા છે કે સારી સુવિધા મળી, એમનો સમય બરબાદ ના થાય તે પ્રમાણેનું આયોજન કરીએ. મેં ડીએમસીને તાત્કાલિક બોલાવ્યા છે અને તેમને ત્યાં જ બેસવાનું કીધું છે કે જ્યાં સુધી આ ઉકેલ ન આવે ત્યાં સુધી ડીએમસી પોતે બેસી અને ત્વરિત પગલાં લેવડાવશે. અને હું પોતે પણ અડધી કલાક પછી પાછી મુલાકાત લેવા છું. મેયરનું નામ સામે આવતા બીજે દિવસે અત્યારે મેયર અને પદાધિકારીઓ લોકોની વારે આવ્યા છે અને જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી, કામગીરી ખરેખર પ્રશંસનીય છે. આ રીતના જે સમાચાર સામે આવ્યા તેને લઈને જે પ્રતિક્રિયા પણ આવી એને પણ આપણે સાંભળી. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.